ચાલો મિત્રો આપણે ચક્કરબાગ આવી ગયા છીએ તો તમને આ વાત બતાવી। અત્યારે હાવસ જોયા આગળ જઈએ હવે હું જોઈ ચાવેલી હા આગળ બતાવી તમને હું હોય આગળ હવે હું છે આપણે જુનાગઢ આવી ગયા છીએ અને ચક્કરબાગમાં ફરવા આવ્યા છીએ। આપણે પહેલા તો હાવસ જોયો પોપટ ને એવું બધું હતું ભાઈ એ તો બધા જોયેલું હોય એમાં શું જોવું હોય આગળ આપણે શું હોય જોઈએ આપણે તમને આગળ જઈને બતાવીએ શું હોય આપણે મગર આવી ગઈ છે મગર જો આમ છે બહુ આગી છે એટલે તો બહાર આવે છે ઓલા પણ જો બહાર નીકળી બહાર નથી નીકળી એકથી મગર છે આગળ જોઈએ આગળ કઈ કઈ મગર છે લાંબા દાંત વાળી મગર છે જો એક મગર આમ બેઠી ઓલા પણ ઊંધાઈ ગયેલી બેઠી છે એને કંઈ ખાવા મળ્યું નથી લાગતું આગળ જોઈએ આગળ શું છે કાચબા છે ઝીણા ઝીણા જુઓ તમે આગળ તમે બતાવો કાચબા કેવા છે ઝીણા ઝીણા બધા કાચબા છે જુઓ તમે નાના મોટા એની માં ને એના છોકરા બધા છે આમાં ગીરગીટ છે ગીરગીટ આપણે ચંદન ઘો છે બે મોટા વાળો અમે તો યરું છે કિંગ કોબરા છે ગોવાયા કામણ છે મોટા મોટા અસર બતાવી દો આ છે એક તો ઝાડ ઉપર ચડી ગયું જુઓ ઝાડ ઉપર ચડીને બેઠું છે એક ખૂણામાં કરી ગયું ઝાડની નીચે છે હરણ છે જુઓ તમે જુઓ હરણ છે શાહમુખ આવી ગયા શાહમુખ શુતુરમુર્ગ જે હોય એ શાહમુખ છે મોટા મોટા પક્ષી છે ભાઈ જોઈ લો માણા કરતા વધારે દોડે હોય 40 કિલોમીટરની સ્પીડ હિપોપોટેમસ જો દો બે ભરના બે મકાઈ ખાય છે આગળ જોઈએ આપણે આગળ જંગલી ભેહું હોત ને જોયો પણ સ્પેશિયલ જંગલમાંથી જ લાવ્યા આગળ આપણે જોઈએ શું છે સ્પેશિયલ જંગલી ભેહ હો આફ્રિકાથી લાવ્યા સ્પેશિયલ જંગલમાંથી બે ભેહું છે ચાલો મિત્રો આજે હિપોપોટેમસ છે શું ખાય છે મકાઈ સફેદ હરણ છે પણ બહુ આખા છે કેવા મસ્ત છે સફેદ એટલે આ શું છે થોડું મોટું એ ડાયનાસોર છે ડાયનાસોર તો બધા મરીને જ ગયા અરે આ કળયુગ છે આ કળયુગમાં બધું આવે આ તો કવડું મોટું છે ડાયનાસોર જો કડબંગુ આવી ગયું છે જુઓ એકલું છે એકલું ઓળખાય છે આમથી આમ કારુનું જો